વડોદરા ભાજપ કાર્યાલયની પાસેની બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ લાગતા નાસભાગ મચી હતી। છઠ્ઠા માળે આવેલી એક ઓફિસમાંથી આજે સવારે ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડતા નાસભાગ મચી ગઈ હતી। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની પાસેના બિલ્ડિંગમાં આગ લાગતા ભારે અફરાતફરી સર્જાઈ હતી। સયાજગંજ વિસ્તારમાં એમએસ યુનિવર્સિટીની સામે આવેલા બહુમાળી બિલ્ડિંગ મનુભાઈ ટાવરના બિલ્ડિંગમાં ભાજપનું કાર્યાલય આવેલું છે। તેની બાજુની વિંગમાં છઠ્ઠા માળે આવેલી એક ઓફિસમાંથી આજે સવારે ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડતા નાસભાગ મચી ગઈ હતી। આ બિલ્ડિંગમાં 8 માળે એક ગર્લ્સ હોસ્ટેલ પણ આવેલી છે। આગ લાગતા વિદ્યાર્થીનીઓ જીવ બચાવીને નીચે ઉતરી ગઈ હતી। વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવાતા ફાયરના જવાનો BS સેટ પહેરીને આગ બુઝાવવા અંદર પ્રવેશ્યા હતા અને દરવાજાના લોક તોડી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ આગનું સ્વરૂપ વિકરાળ હોવાથી ફાયર એન્જિન અને સ્ટાફની મદદ લેવામાં આવી હતી। સયાજીગંજ વિસ્તારમાં મનુભાઈ ટાવર કરીને છે, એમાં બી ટાવરની અંદર 7મા માળે આગનો બનાવ બન્યો હતો। એ આગના બનાવના અનુસંધાને વડોદરા ફાયર બ્રિગેડથી દાંડિયા બજારથી 2 ટીમ આવેલ અને સદર બાબતે કામગીરી કરી અને અત્યારે આગ પર કાબૂ મેળવેલ છે। સાહેબ, ફાયરના સાધનો બી લગાવવામાં આવ્યા છે, પણ એ કોઈ કામ ના લાગ્યા? હા, એ સાધનો તો લગાવ્યા છે, પરંતુ એનો મેન્ટેનન્સનો અભાવ લાગી રહ્યો છે, જેથી અત્યારે અમારા ફાયર બ્રિગેડના જે સાધનો છે એનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવે છે। અત્યારે કેટલા જવાનો, કેટલી ટીમો કામ? અંદાજિત 10 થી 12 જવાનો છે અને 2 ટીમ છે। કયા કારણોસર આગ લાગી? આગનું પ્રાથમિક કારણ હજુ જાણી શક્યા નથી, એ તપાસનો બાદ આપણને ખ્યાલ આવશે।